યુગો બદલાયા પણ સાધુ સંતો નાગા બાબાઓ એ જ આપણી સમક્ષ આપણે આજે એમને જોઈ રહ્યા છીએ। પ્રયાગરાજમાં મહાકુંભમાં અદ્વિતીય સાધુ સંતો લોકો ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે। આઈઆઈટી બાબા હોય, ગોલ્ડન બાબા હોય, રુદ્રાક્ષવાળા બાબા હોય, ડિજિટલ બાબા કે જે ભક્તોના ઇન્ટરવ્યુ લે છે હાથમાં સેલ્ફી સ્ટિક અને મોબાઈલ સાથે, લાખોમાં ફોલોવર્સ પણ ધરાવે છે સોશિયલ મીડિયામાં। તો ભિક્ષા માટે ક્યુઆર કોડ રાખતા બાબા કે જે ન માત્ર ભિક્ષા લે છે પરંતુ જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ પણ ક્યુઆર કોડથી કરે છે। જમાના સાથે પરિવર્તન ગજબનું આવ્યું છે। સાધુ સંતો પણ ડિજિટલ જઈ રહ્યા છે, ડિજિટલ ઇન્ડિયાની જેમ જ, કારણ કે સાધુ સંતો ન માત્ર એક જ એજ ગ્રુપના લોકો પરંતુ યુવાનો અને સગીરોને પણ ડિજિટલ માધ્યમથી જ્ઞાન આપી રહ્યા છે, સનાતન ધર્મ વિશે એમને સમજાવી રહ્યા છે। કારણ કે આજની જનરેશન કે જેની સામે ડાર્ક કોમેડી કોન્ટેન્ટ સતત આવતા હોય ત્યારે જે જ્ઞાન તેમના માટે અતિ આવશ્યક છે, ધર્મનું જ્ઞાન, સાચા માર્ગે ચાલવાની યોગ્ય દિશા, એ ખૂબ આવશ્યકતા છે આ વસ્તુની એમને। ત્યારે સાધુ સંતો સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈને સનાતન ધર્મનો પ્રચાર કરે, મહાકુંભમાં પોતાના અદ્વિતીય કૌશલ્યથી હાઇલાઇટ થાય તો જ સમાજને યોગ્ય દિશા મળી શકશે। અને આપણે આ જોઈ રહ્યા છીએ કે એક હતો ત્રેતાયુગ, દ્વાપર યુગ કે જ્યાં ઋષિ મુનિઓ આખો અલગ જ એમનું રૂપ હતું, અને હવે સાધુ સંતો એ જ ભગવો, એ જ જટા, એ જ ભક્તિ, પરંતુ સ્ટાઇલ, અંદાજ થોડોક અલગ, અને એવો અંદાજ કે જે દરેક વર્ગને, દરેક વયના લોકોને ગમી જાય।